વાત કરીએ ભાવનગરની ભાવનગરના વડવા પાનવાડી વિસ્તારમાં કોળી જ્ઞાતિની વાડી સામે મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા લાગેલી આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે। દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તો આ ઘટના ભાવનગરના વડવા પાનવાડી વિસ્તારમાં કોળી જ્ઞાતિની વાડી સામે આવેલ ધાર્મિકભાઈ મકવાણાના મકાનમાં બની હતી। ગેસ સિલિન્ડર લીકેજ થતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને આગના પગલે ફાયર વિભાગનો સ્ટાફ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા। આગ લાગતા ઘરવખરી જે છે તે બળીને ખાખ થઈ ગઈ છે અને આગનો બનાવ બનતા આસપાસથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। આ અંતર્ગત આ ઘટના જે છે તે મકાનમાં બની હતી અને ફાયર વિભાગને તરત જ જાણ કરવામાં આવી તો આગના પગલે ફાયર વિભાગનો સ્ટાફ અને ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરી દીધા। પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવામાં આવી। આગ લાગતા ઘરવખરીનો તમામ સામાન જે છે તે બળીને ખાખ થઈ ગયો છે। આગનો બનાવ બનતા આસપાસથી લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે આગ લાગતા જે દશા જે છે તે જોવા મળી રહી છે। તો ધાર્મિકભાઈ મકવાણાના મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા અચાનક આગ ભભૂકી ઉઠી। આ અંતર્ગત કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા।